કરીએ રાજકોટના ગોંડલ આટકોટ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો। મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટ ઊંચાઈ પરથી પુલ નીચે ખાબકતા ભીષણ આગ ફાટી નીકળી। આ અકસ્માતમાં સવાર 2 લોકો જીવતા પૂંજાયા છે। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે પટકાઈ અને પુલમાં ખાબકી હતી, જે બાદ કારમાં ભયાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ અને 2 લોકો જે અંદર સવાર હતા તેઓ બળીને ભડથું થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને બહાર કાઢ્યા છે। તો રાજકોટ ગોંડલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના, જેમાં 2 વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હોવાની ઘટના। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર 8 ફૂટ નીચે પુલ નીચે ખાબકી હતી અને કારમાં જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર છે। પરાક્રમસિંહ, જે રીતે રાજકોટ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત નીપજ્યા છે, શું વિગતો? રાજકોટ આટકોટ હાઈવે પર મોટા દડવા ગામ આવેલું છે ને, ગામ પાસે પુલ આવેલું, પુલ નીચે ગત રાત્રિના જે કાર અચાનક જે પલટી ખાઈ ગઈ, ત્યારબાદ કારની અંદર આગ લાગી। 2 વ્યક્તિઓના જે ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। બંને વ્યક્તિઓ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ કારણોસર તાત્કાલિક આગ લાગતાની સાથે જ આ બંને જે હતભાગીઓ છે તે બહાર ન નીકળી શક્યા અને બંને વ્યક્તિઓના મૃત્યુ થયા। સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ કાળજુ કંપાવે તેવી ઘટના રાજકોટના આટકોટ જે ગોંડલ આટકોટ હાઈવે છે ત્યાં બની છે। મોટા દડવા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહી અને બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ અચાનક જ ગણતરીની સેકન્ડોમાં કારની અંદર આગ લાગતા દરવાજા લોક થઈ ગયા હતા ને ત્યારબાદ આગ લાગતા 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।